महाराज की जय। हर ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। આગળ પાછળ જે અવાજ આવે છે જગદીશભાઈ બંધ કરાવો. આ બધું ઠકાઠક જે થાય છે બધું બંધ. તો ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજા શિવ વિરંચી શારદા ગુરુ તણા જશગા. તો અવિનાશી પદ પમાડવા સદગુરુ વિના કોઈ સમર્થ નથી. લાવવા ચહો ભવનો અંત તો શિવ સદગુરુ તન મન ને ધનથી. પરુણલો મળી ગયો છે કે આગેરા દેશનો, આગેરા ઘરનો, આગેરા દેશનો. ક્યાંનો મળ્યો છે પરુણલો? આજે ઉતર્યો છે એ ક્યાંનો છે? શીલમાં જે ઉતર્યો છે પરુણલો છે. એ પરુણલો કયા દેશનો છે? એટલે દેશ નક્કી કરી શકાય એવું નથી, એટલે આગેરા કીધું કે આગેરા દેશનો. કેટલો આગેરો? તકા અમાપ. કોઈ માપમાં લાવી શકાય એવું તો આ માન્ય મેં કર્યું છે મને કે આજે પરુણલો જે આવ્યો છે, શીલમાં જે ઉતર્યો છે એ આગેરા દેશનો છે, અહીંયાનો નથી. તો એવું મને માન્ય કર્યું ખરું કે હજુ ડામાડોળ છે મોય? નક્કી કરજો. પરુણલો ક્યાંનો છે? આગેરા દેશનો છે. આ દેશનો નથી. હમ પરદેશી પંખી સાધુ આ દેશ કે નહીં. આ દેશ કે લોક અચેતન પળ પર પલ્લામાં હૈ. मुख बिना गाना पाँव बिना चलना बिना पाखे उड़ जाए बिना सूरत एक नाम हमारा અને ઉન્મુન સે ઓળખાય.
હમ પરદેશી પંખી સાધુ. કોણ કહે છે? શિલમાં ઉતર્યો તે. પણ હવે આપણું મન માન્ય ના કરે તો મન મોને તો ને, અને મન ના મોન્યું તો ઘણા તત્વદર્શી પુરુષો મળ્યા છે, અગાધ જ્ઞાનના ભંડાર વાળા સત્પુરુષ ભેટા છે, પણ મન જો માન્ય નહીં કરે તો વાલા મળ્યા એટલે શું? સમજાય વાત? મળ્યા તો છે જ, પણ આપણું મન જો માને તો આ મન દેહના અધ્યાસમાંથી છૂટી જાય. એ જે અગમ દેશથી જે આવ્યો છે એ જો મને એને માની લે તો મનની અંદર પડેલો જે દેહનો અધ્યાસ છે ને એ છૂટી જાય વાલા. મનની અંદર પડેલો જે ભોગ પદાર્થ વિશે જે આસક્તિ છે એ પણ છૂટી જાય. ભોગ પદાર્થમાં કોણ લલચાયું છે? આ શક્તિ કોને બોધી છે? મને કે બીજા કોઈએ? ભોગ પદાર્થનું રસ્યું કોણ બની ગયું છે? મન. તે ભોગ પદાર્થનો જે આ શક્તિપણું છે એ છૂટી જાય. પછી વિષયોની અંદર જે આ શક્તિ પડી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ જે વિષયોની અંદર જે આ શક્તિ છે એ આ શક્તિ પણ છૂટી જાય. પણ પેલો પરુણલો નક્કી કરે એને મોને તો નકે નહીં સાહેબ, નહીં છૂટે. આપણા મન પાસે આપણે નક્કી કરાવવું પડશે. ભોગ પદાર્થમાંથી, વિષયોના આસક્તિમાંથી, દેહના સુખમાંથી, સંબંધમાંથી, સંસારના પ્રલોભનોમાંથી જો મુક્તિ જોઈતી હોય તો જે પરુણલો મળ્યો છે આ ઘેરા દેશનો એ નક્કી કરવું પડશે. કેવી રીતે? આપણે ઘેર દીકરી હોય અને 20-25 વર્ષ સુધી આપણે ઘેર રહી અને એનું લગ્ન લીધું અને એને જ્યારે સાસરે મોકલવાનો ટાઈમ થાય ત્યારે કેટલું રડે, છોડવું પડે છે પિયર. એ તો અનુભવ છે ને, આ વ્યવહારિક વાતો કરું છું. કેટલું રડે, એનો પરિવાર, મા બાપ ને બધા થઈને કેટલું રડે છે, કેમ કે પિયર છોડવું પડે છે એટલે રડે છે. અને એમ કરતા કરતા 5-10 વર્ષ થઈ ગયો અને સાસરીમાં રહી, પછી ત્યાં એણે એનું ઘર નક્કી કરી લીધું. સાસરીમાં એનું ઘર, એના પતિદેવ, એનો પરિવાર એ નક્કી કરી લીધો એણે. અને પછી પિયરમાં આવે અને એની બા એને એમ કે બેટા આજનો દિવસ રોકાઈ જા ને. તો કે ના બેટા, ના બા, કે મારાથી ટાઈમ
નથી, મારી પાસે ટાઈમ નથી, મારે તો કે ભેંસ અથવાર છે કે. બોલો શું થયું? જોઈ જવો તમે. એમ જ્યારે આપણું મન નક્કી કરશે શીલમાં જે ઉતર્યો છે તે, તો આ શક્તિમાં જે પરિણમ્યા છીએ એ મુક્ત થવાશે. જ્ઞાન ગમે એટલું જાણતા હોઈએ, ધ્યાન ગમે એટલું કરતા હો, સ્મરણ ગમે એટલું કરતા હો, યોગ સાધના ગમે એટલી કરતા હો, પણ શીલમાં જે ઉતર્યો છે એ નક્કી નહીં થાય ત્યાં સુધી પેલું કર્તવ્યપણું છે, કર્મપણું છે. ધ્યાન કરો, સેવા કરો, પૂજા કરો, અર્ચના કરો, એ બધું કર્મ ઉપાસના છે. કર્મ ઉપાસના છે કે ભાઈ આ નિયંતા કોણ છે? ઉપાસનાઓ બધી સાચી છે, પણ ક્યાં સુધી? આ રસ્તા બધા સાચા, પણ ક્યાં સુધી? મૂળ મુકામે ના પહોંચો ત્યાં સુધી. અહીંથી અમદાવાદ જવું છે ત્યાં સુધી રસ્તાની જરૂર પડે, પછી અમદાવાદ પહોંચી ગયા પછી રસ્તાને પકડી રાખવાનો? બોલો, નક્કી કરો. તો પેલા તો બધા રસ્તાઓ છે. ધ્યાન, સમરણ, ધારણા, આ તો બધા રસ્તાઓ છે. જગત રસ્તાઓમાં અટવાયું છે, રસ્તાઓને વળગી રહ્યું છે. મૂળ મુકામ ક્યાં છે? શીલમાં કોણ છે? એની હજુ પરખ થઈ નથી. જો એ અનુભવમાં આવી જાય તો પછી આ મન એમાં લાગી જાય. એની પરખ ના થાય, અનુભવમાં ના આવે ત્યાં સુધી મન ભટકા કરવાનું ચારો દિશામાં. હવે આપણા મનની સ્થિતિ શું છે અંદર, એ બધા આપ જોઈ શકો છો કે મન ભટકે છે કે સદગુરુના સત શબ્દની અંદર લાગ્યું છે. એ આપ જોઈ શકો છો. અને દેખાય ને આપણું મન શું કરે છે? આપણને ના દેખાય? દેખાય કે ના દેખાય? દેખાય. આપણું મન શું કરી રહ્યું છે આપણને દેખાય. તો જોઈ લો ને આપણા મનમાં, આપણા દર્પણમાં જોતો શીખી જાઓ કે મન શું કરી રહ્યું છે. મન વાસનાઓથી વિરામ પામ્યું છે કે વાસનાઓ બંધાયેલું છે, એ જોતો શીખી જાઓ. આ તો મન ચંગા તો ગેર ગંગા. મન શુદ્ધ છે, મન શુદ્ધ થયું તો અવશ્ય એ પરમાત્માને પામી લેશે. આ દેહ પરમાત્માને નહીં પામે. એને વાતો બંધ કરાવી દો તમે, કાં તો પછી એને રજા આપી દો.
રમતો મૂકી દે, એ રમતા રામ છે. મન જ્યારે જે સમયે જે પળે શુદ્ધ થઈ જશે એ પળે એ પરમાત્મામાં મળી જશે. પરમાત્મા સન્મુખ ઊભા છે, પણ મન પરમાત્માને મળતું નથી. કેમ? કે મનની અંદર અનેક પ્રકારનો મેલ છે. બાપુએ કીધું કે મૂકી મનનો મેલ વેગળો. તો આવી આપણી તૈયારી ખરી? મનના મેલને છોડવાની આપણી તૈયારી છે મોય? મનનો મેલ રાખવો છે અને ભગવાનને મેળવવા છે, બે વાતો તો કદી નહીં બને. દુગ્ધામાં દોનું ગઈ, નહીં મળી માયા કે નહીં મળ્યા રામ. આ સંસાર में आए के हुओ नहीं एक काम. જેની તૈયારી હશે એને અવશ્ય ભેટો થઈ જશે. મન ચોખ્ખું થયું નથી કે પરમાત્માનો અંદર આવ્યા નથી, વાર જ નથી. હા, મન શુદ્ધ થયું, ફડાક દઈને પરમાત્મા એને ખડા થઈ જશે. જ્યાં સુધી મનમાં કઈક રાગ દ્વેષ પડેલો છે, હરખ શોક છે, દંભ છે, ક્લેશ છે, ત્યાં સુધી પરમાત્માને આપણે કરોડો ગૌનું છેટું છે. અને આ અવસરમાં આવી અને જો પરમાત્મા ન મેળવાય તો પછી ક્યારે મેળવીશું? આપણે જાણીએ છીએ, સમજ્યા છીએ. તો ગુરુ મહારાજ નો બોધ હતો ને કે આપણો હતો? આપણે સમજ્યા છીએ. આમ શેવાળે આગે પાછી કરીને તરત પાણી તો પાઈ દીધું મહારાજે, તરસ મટી ગઈ. પણ પછી શેવાળે તેમ નેમ થઈ ગઈ. તાત્કાલિક બોધમાં ગયા અને આપણે સમયનો ભોગ આપ્યો એટલે બાપુએ હેવાળે આગે પાછી કરી અને પાણી પાઈ દીધું, પ્યાલો પાઈ દીધો ભરીને. તે તરસ મટી ગઈ. પણ પછી શેવાળ તો પાછી હતી એમને એમ થઈ ગઈ. જોઈ દો. આ વાત ચાલે છે, પ્રમાણે આપણી સ્થિતિ છે કે સ્થિતિમાં ફેરફાર થયો છે. અહીંયા ડાલડા ઘી નથી, આ તો ચોખ્ખું ઘી છે. બરાબર? કેમ કે આપણને બાપુએ બહિર્મુખી હતા તો અંતર્મુખી બનાયા છે. આપણને અંતર્મુખી બનાવીને અંતરમાં જોતો શીખવાડ્યું છે કે તમારા અંતરમાં શું છે.
અંતરમાં શું ચાલે છે? આપણે તો આ જીવતો ભઠ્ઠો લવવાની વાત છે. બાપુએ વાત કરી છે, મોવા પછી મોક્ષ મળશે. એ તો કાળાગરનો કૂવો. મોવા પછી મોક્ષ થઈ જશે અને આટલું કરો અને આટલું આમ કરો ને આટલું તેમ કરો તો તમારો મોક્ષ થઈ જશે. એ તો વાલા કાળાગરનો કૂવો. આપણે તો આ જીવતા જ આ ભઠ્ઠો ઓલવવાનો છે. જે અંદર ભઠ્ઠામાં શેકાઈ રહ્યા છીએ, આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, વેર, ઝેર, આ બધો ભઠ્ઠો હળગી રહ્યો છે. આ ભઠ્ઠો લાવવાની વાત છે. અને ભઠ્ઠો ઓલવ્યા વગર શાંતિ થાય એવું લાગે તમને? ભઠ્ઠો લાવવો પડશે. મય જે ભઠ્ઠો લાગે છે તે અંતર શાંતિ નહીં લેશ ભડકા જ્યાં સ્વાર્થ ના બળે. તે ન ચાહે સદગુણ ને જેનું મન ધનારામાં તળે. અંતરમાં શાંતિ કેટલી પામ્યા છીએ આપણે, એ જ જોવાનું છે. તો એ બાપુજી તો કે છે કે વાલા પહેલાના કરતા તમારા પહેલાનું જીવન અને અત્યારના જીવનમાં કઈ ફેર પડ્યો ખરો? તો પડ્યો છે. કોઈને 20%, કોઈને 10%, કોઈને 50%, એમ ફેર પડ્યો છે. ફેર પડ્યો છે તો તમને આ વાત ગળે ઉતરે છે. પણ હવે તો આપણે એવું નક્કી કરવા બેઠા છીએ એવી સ્થિતિ લાવવા માટે આપણે મેદાનમાં ઉતર્યા છીએ કે ગમે તેવી આપત્તિ આવે આપણા જીવન ઉપર, ગમે તેવી વિપત્તિ આવે, ગમે તેવું પ્રલોભન આવે, છતાં પણ આપણું મન ડગવું ના જોઈએ. બરાબર? આપણું મનની જે સ્થિતિ છે વિચલિત ના થવી જોઈએ. એવું કરવા માટે આપણે બેઠા છીએ. ફેર તો પડ્યો છે. બરાબર? અહીંથી આપણે રસ્તામાં જતા હોઈએ, કોકનું પાકીટ પડી ગયું હોય તો લઈ લે ને. બરાબર? રસ્તામાં જતા હોય કોઈને દાગીનો પડી ગયો હોય, લોકેટ પડી ગયું હોય, કોઈ કઈ ચેન પડી ગયું હોય તો આપણે લઈ લઈએ ને ઉગડા પડી. મનની મક્કમતા માટે વાત કરું છું કે આપણું મન કેવું છે. લઈએ કે ના લઈએ? લઈએ. હા, ત્યાર પછી આમાં ના લઈએ એટલે એવા કેટલા? વાહ! કોઈનો દાગીનો પડી ગયો રસ્તામાં, 2-3 તોલોનો દાગીનો પડ્યો છે ને આપણે ના લઈએ એવા કેટલા? બરાબર નક્કી કરાવો આપણા મનને
કે મારું મન આ સ્થિતિમાં છે? એ તમારે વિચારવાનું. આપણે બોધ તો મળી ગયો છે ને, આ તો બોધ મળેલાની વાત છે ને. અજ્ઞાની ને તો આ વાત કરાય નહીં. જે બોધમાં નથી એમને વાત કરાય કઈ આવી? એ તો ઉપરથી આપણી મૂર્ખામી ગણાય. આપણી સ્થિતિની વાત કરું છું. કે આપણી સ્થિતિ મનની કેવી છે? મીના, કોકનું પાકીટ પડી ગયું હોય, અંદર 50,000 રૂપિયા પડેલા છે, તો પછી કેમ કર્યું? પણ લઈ તો લઈએ ને, લેવા તો પડે. આપી દેવું ના આપી દેવું એ ઈમાનદારીની વાત છે, પણ લઈ તો લઈએ. અને કોઈ ના મળ્યું તો શું કરું? પછી તો ઘેર જ લઈ જવાના. બહુ સાચવવાનું છે. ભગવાન એટલો બધો સહેલો નથી કે આપણને મળી જાય. ભગવાન ને પ્રાપ્તિ માટે આપણે બેઠા છીએ. ભગવાન કેવી આપણી સ્થિતિ આવે ત્યારે ભગવાન આપણને મળી જાય. અર્જુન અને દુર્યોધન બે ભગવાન પાસે ગયા માગવા માટે. તો દુર્યોધનની નજર ભગવાનની સેના હતી. સેના એમની પાસે લાખેણી સેના હતી, લશ્કર હતું એમની પાસે. તેની ઈચ્છા એમ કે આપણે યુદ્ધ કરવા માટે ભગવાનની સેના લઈ આવીએ, ભગવાન પાસે માગીએ. એટલે અર્જુન અને દુર્યોધન બે ભગવાનની પાસે એક જ ટાઈમે ગયા. તો દુર્યોધન ગયો તો પેલો માથાની પાછળ ગયો. ભગવાન હોતા હતા એ વખતે માથા પાસે જઈને ઉભો રહ્યો, અને અર્જુન એમના પગ પાસે જઈને ઉભો રહ્યો. કે ભગવાનની આંખ ખુલી એટલે પેલા અર્જુનને એમણે જોયો. મહાભારતમાં છે આ વાત, વિચારવા જેવી વાત છે આ. તો દુર્યોધન કહે છે કે પહેલો હું આવ્યો. ભાઈ પહેલો તું આવ્યો, પણ મેં પહેલા અર્જુનને જોયો. એટલે પહેલો હક માગવાનો અર્જુનનો છે. તો અર્જુનને કીધું કે ભાઈ એક બાજુ હું છું ને બીજું મારું લશ્કર છે, તારે આ બે માંથી શું જોઈએ છે બોલ. તો કે પ્રભુ મારે લશ્કરની જરૂર, મારે તો કેવળ તમે જ જોઈએ છે. તમે મળ્યા એટલે મારે બધું મળી ગયું. અને દુર્યોધન ને પૂછ્યું કે ભાઈ તારે? કે મારે તો હું તો લશ્કર લેવા આવેલું છે, તને લશ્કર આપી. તો આપણે આ વિચાર કર્યો ખરો જીવનમાં? આપણે પણ યુદ્ધ જ લડી રહેલા છીએ. કૌરવનું પાંડવોનું અંદર ઘરોઘર યુદ્ધ ચાલે છે. બાપુ કહે છે આપણા દેહમાં, આપણી નગરીમાં એક બાજુ કૌરવો છે અને એક બાજુ પાંડવો છે. કૌરવો અત્યાચારી છે, દુરાચારી છે, અને પાંડવો ધર્મશાળી. પણ કૌરવ માનતા નથી.
દૈત્યોની સામે, દાનવોની સામે આ દેવો હારી જાય છે. તો આ વાત બરાબર છે? કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, વાસનાઓની સામે જે બાપુજીએ સતબોધ આપ્યો છે એ પાંડવોની સમાન છે. તો એ હારી જાય છે. કૌરવો માનતા નથી. એવા જોરાવર છે અંદર. આખું જગત આ એના પંજામાં છે પકડાયેલું. તો અર્જુને ભગવાનની માગણી કરી, આપણે શાની માગણી છે મોય? બરાબર. જેના પક્ષમાં ભગવાન હશે એ પક્ષ કોઈ દિવસ હારે નહીં. તો આપણા પક્ષમાં જે શીલમાં ઉતાર્યો એ કૃષ્ણ છે કે નથી? હવે આ આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, કામનાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ, આ એમનું જોર અહીંયા ચાલશે નહીં. પણ કૃષ્ણને નક્કી કરો તો વાત જો કે ગોળ ગોળ ચાલે છે, પણ આમાંથી તારણ આપણે કરવાનું છે કે આપણી પરિસ્થિતિ કેવી છે, કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ. એ ભગવાન જો આપણામાં પ્રગટ થઈ જાય અને ભગવાનનો નિશ્ચય થઈ જાય તો કોઈ સતાવે ખરું આપણોને? અને સતાવતું હોય તો ભગવાનનો નિશ્ચય કહેવાય ખરો? ભગવાનનો જો નિશ્ચય થઈ જાય તો આખું વિશ્વ ભગવાનમય થઈ જાય. આપણે આ બધા બેઠા છીએ અને બધું ભગવાનમય લાગે તમને. નિશ્ચય થાય તો ભગવાન. તો શું ભગવાન નથી મળ્યા? તો મળ્યા છે તો ખુમારી કેમ આવતી નથી આની? ભગવાન જો મળી ગયા તો પછી ભગવાનની ખુમારી આવી જોઈએ ને આપણામાં. હા, આ સત્સંગમાં આવીએ તારે ખુમારી ચડી જાય અને પછી સત્સંગ બધા ઘેર જઈએ તારે ખુમારી કેમ ઉતરી જાય? સાસુ બોલે વહુ ને ના ગમે ને વહુ બોલે તો હાહુ ના ગમે. આવું કેમ બને છે? બને ને?
બે ત્રણ છોકરા હોય તો એક છોકરો બોલાય ગમે અને બીજા છોકરા બોલતા હોય ના ગમે. આવું થાય છે જીવનમાં. નિશ્ચય કરો બરાબર. સર્વ પ્રકારની અત્યંત આ વેદનામાંથી છૂટી જવું એનું નામ મુક્તિ. વેદના જ છે, દ્રશ્ય માત્ર, સંસાર માત્ર, દેહ માત્ર, કેવળ ને કેવળ એક વેદના જ છે. આ વેદનામાંથી છૂટી જવું, મુક્ત થવું, વેદનામાંથી અત્યંત મુક્તિ, નિવૃત્તિ, એનું નામ જ મુક્તિ. ને કે પછી અહવું છે અને લોટ ફાકોટવો છે, બે વાતો નહીં બને. આપણો જે માર્ગ છે બાપુનો એ ટોચનો માર્ગ છે, સર્વોત્તમ માર્ગ છે. આ ભવે જ, આ સમયે જ, આ ક્ષણે જ આપણે મુક્ત થવાનું છે. તો જ્યારે વિચાર બદલાય તો મુક્ત સ્થિતિ આવે, ને કે વિચાર જો નહીં બદલાય તો મુક્ત સ્થિતિ આવશે નહીં. હવે આપણે એક વિચાર કરો કે આ સંસાર જે છે, આ જે દેહ છે, સંસાર છે, એને આપણે પકડ્યો છે કે એને આપણને પકડ્યા છે? બરાબર વિચારો. આપણો આ દેહ છે તો દેહને આપણે પકડ્યો કે દેહે આપણને પકડ્યા છે? નક્કી કરવું પડે. આ સંસાર છે, પરિવાર બધું આવી ગયું, સંબંધ બંધ બધું, માલ મિલકત બધું, સંસારમાં બધું આવી ગયું. તે એ સંસારે આપણને પકડ્યા છે કે આપણે એને પકડ્યો છે? આપણે પકડ્યો ને. હા, તો પછી હવે આપણે સંસારનો વોક કાઢીએ કે દેહનો વોક કાઢીએ, એ તો ખોટું નહીં. બરાબર. સંસારનો વોક કાઢીએ ખોટું ને, દેહનો વોક કાઢીએ તો ખોટું ને. કે દેહ ખોટો છે, નાશવંત છે, આમ છે તેમ છે, આ સંસાર નાશવંત છે ને નકામો છે ને. બરાબર છે. તો એમ ગીતો ગાવાથી નીકળી જવાય ખરું અહીંથી? આ દેહ નાશવંત છે, નકામો છે, એમ કે કરીએ તો દેહમાંથી નીકળી જવાય? નીકળાશે કરશનભાઈ? આ સંસાર નકામો છે, નાશવંત છે, અનિત્ય છે, ખોટું છે, એમ એમ કે કરીએ તો નીકળી જવાય?
આપણે પકડ્યો છે તો આપણે મૂકવો પડશે. અને મૂકવાની જે કળા છે એ બાપુએ આપી કે નથી આપી? આપીને. બરાબર. તમને આમ કરીને આમ છોડી દેતો છોડવાની કળા આપી કે ના આપી? બોલો. તો હવે છોડી દીધેલું, મૂકી દીધેલું પાછું પકડાઈ જાય ખરું? પેલા મોકડો ને પકડવા જાય ને તો મોકડો શું કરે, સોંકડા મોઢા વાળું આવો ઘડા જેવું વાસણ લે અને પછી એમાં ચણા અને કેળો ને એવું મૂકે ને પછી દૂર હટી જાય. પેલું મોકડું આવે ને એટલે બે હાથ ગાલે અંદર. હવે જતા તો જતા રહે બે હાથ, પણ વળતા પેલો કેળો ને ચણા પકડે એટલે મુઠ્ઠી વાળા ને એટલે વળતું જ નીકળે નહીં. તો પેલું મોકડું શું સમજે કે આ ઘડાએ મને પકડ્યો છે. ખરેખર ઘડાએ પકડ્યો છે અને એણે ક્યાં પકડ્યો છે ઘડાને? એણે ઘડાને ક્યાં પકડ્યો છે? ઘડાને પકડ્યો એણે? તમે જુઓ બરાબર. કઈ લાલચે પકડાયો છે? બરાબર. તો આપણે કેમ પકડાયા? જો પોઈન્ટ આવ્યો ને, ફરતો 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 પોઈન્ટ આવ્યો. ચાહના છે અંતરમાં આ દેહની ને સંસારની, અને આ ચાહનાને લઈને બંધન પામ્યો છે. લાલચ છે કઈ નકર નથી એને ગળાને પકડ્યો કે ગળે નથી એને પકડ્યો, પણ એની જે ચાહના છે ને કેળાની ને ચણાની, એમાં આપણે કંઈક અંદર ચાહના છે આમાં, એટલે પકડાયા છીએ. વિષય ભોગોની ચાહના છે મોય આ દેહ પાસે લેવી છે, આ ગળામાંથી લેવી છે. આ તો મને સમજાય કહું છું. આશા તૃષ્ણા વાસના ગળામાંથી લેવી છે મોયથી. ગળામાં તો કોઈ છે નહીં, ગળામાં કોઈ છે નહીં. ગળામાં મોન્યું છે એ ભૂલ જ છે. આ દેહમાં મોન્યું છે ને એ બધી ભૂલ જ છે. અને જો દેહમાં હોય બરાબર છે તો સુષુપ્તિમાં રહેવું જોઈએ. દેહની અંદર જો વાસનાઓ, ઈચ્છાઓ, કલ્પનાઓ જો હોય તો સુષુપ્તિમાં રહેવી જોઈએ. પણ સુષુપ્તિમાં છે નહીં. ગાઢ નિંદ્રા ઊંઘી જાવ છો તારે કશું રહેતું નથી, અને જાગ્યા એટલે પાછું પેલું પકડ્યું. તો આ રોજે રોજ નું મથન છે ને, ઈચ્છાઓ રોજે રોજ ની જોઈ જો તમે. આ દેહ પાસે કંઈક લેવું છે એની ઈચ્છાઓ છે. બરાબર. તો આને દેહ પાસેથી કશું મળતું નથી, અને આની ઈચ્છાઓ પૂરી થતી નથી.
કેવળ ને કેવળ કલ્પના છે સાહેબ. વેદાંત બહુ ઘણું ઊંડું છે, આ રહસ્ય ઘણું ઊંડું છે. આપણે મીટ ક્યાં મોડી છે? દેહ પાસે લેવાની. આપણી કોઈ આશા, કોઈ ઈચ્છા, કોઈ વાસના પૂરી થઈ ખરી? બરાબર કે ભાઈ મેં આ ઈચ્છા મેં કરી અને મને પ્રાપ્ત થઈ, મેં ભોગવી લીધી, હવે મારે જોઈતી નથી, એવું થયું ખરું? હું છે આ જોઈ જો તમે મોય. બરાબર. કોઈ પણ પ્રકારની વાસના તમે ઈચ્છા મુજબ તમને પ્રાપ્ત થઈ અને ભોગવી તૃપ્ત થયા ખરા મોય? આનો તો એક જ રસ્તો છે ચંદુભાઈ, બહાર નીકળ્યા વગર શાંતિ નથી. બહાર નીકળવું પડે. હા, એટલે બહાર નીકળો તો પછી શાંતિ. હવે આ આંખ દ્વારા આપણે જોઈએ છીએ. આંખ જે ઇન્દ્રિય છે, તો આ ઇન્દ્રિય દ્વારા આપણે જોઈએ છીએ. આ બધા બેઠા બધા આંખ દ્વારા દેખાય. બરાબર. પણ આંખ જેના વડે જોવે છે, મળદામાં આંખ હોય પણ જોતી નથી. પણ અત્યારે આંખ જોવે છે તો કોના વડે જોવે છે? આ વેદાંત નું રહસ્ય ઘણું ઊંડું છે. અત્યારે આંખ આપણી જોવે છે ખરી, પણ એની મેળે જોવે છે કે એને સત્તા આપનાર કોઈક છે? છે ને? તે સત્તાધીશ ક્યાં છે? આ કાન સાંભળે છે, તો જેના વડે કાન સાંભળે છે, જેની સત્તાથી, જેની સત્તાથી આ નાક સૂંઘે છે, જેની સત્તાથી જીભ ચાખે છે, જેની સત્તાથી ચામડી સ્પર્શ નો અનુભવ કરે છે, તો આ સત્તાધીશ ક્યાં બેઠો છે? શીલ ક્યાં આવ્યું? શીલ ક્યાં ગણવું? બરાબર. શીલ ક્યાં છે? ગુરુ સમાણા શિષ્યમાં. ગુરુ ક્યાં સમાણા? શિષ્યમાં. અને શિષ્ય કો લગ રહા ને બિછડ્યા બિછડે નહીં એક પ્રાણ અને દો દેહ. તમારે કેટલા દેહ છે?
બે, એક ગુરુ મહારાજે દેહ બનાવ્યો એ, અને એક આ માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થયો તે. પણ આ માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થયો એ તો આપણે ગુરુ મહારાજને અર્પણ કરી દીધો છે, એટલે ગુરુ મહારાજનો માનવાનો આને. અને પેલો આપેલો છે એ કોનો આપેલો છે? બોલો, ગુરુ મહારાજનો. હવે આપણો રહ્યો એક કે બે માંથી? હતો આપણી પાસે જે મા બાપના યોગ વાળો એ આપણે ગુરુ મહારાજને સમર્પણ કરી દીધો, એટલે ગુરુ મહારાજનો થઈ ગયો. અને ગુરુ મહારાજે આપ્યો એ ગુરુ મહારાજનો. હવે આપણો રહ્યો. ક્યાં છો તમે? કયા દેહમાં છો કહો? બહુ વાર લાગશે. ક્યાં છો તમે? તમે આપી દીધો એ ગુરુ મહારાજને આપ્યો, આપ્યું છે એ ગુરુ મહારાજ. તમે ક્યાં છો? અને તમારી સત્તાથી આંખ જોવે છે, તમારી સત્તાથી આ દેહ કાર્યરત છે, પણ તમે ક્યાં છો? હા, શીલ ક્યાં આવ્યું બાપુ? હા, તો ક્યાં બતાવ્યું તું? મોય બતાવ્યું તું કે બાર? એને શું કહેવાય? અંદર નહીં કે બહાર નહીં, એને શું કહેવાય કહો? હા, એમાં જે વસ્તુ અંદર નહીં કે બહાર નહીં, એને શું કહેવાય? ક્યાં છો તમે? તો કેવા છો? જો પેલું હતું એ આપી દીધું ગુરુ મહારાજ ને, પેલું આવ્યું એ ગુરુ મહારાજ નું. તો હવે તમે કેવા છો? આજે તો મારા હિસાબથી બહુ મોટી વાત કરું છું. અને આ ફાળો બધો આજનો ફાળો છે એ રમેશભાઈનો ફાળો કહેવાય, એમના પરિવારનો ફાળો છે આ બધો. બરાબર પરખ કરો, અનુભવ કરો. બાપુજી કહે છે કે અનુભવ કરી લેજો વાલા. તમે તમારો અનુભવ નહીં કરો ત્યાં સુધી તમે આ જડો જથ્થામાંથી નહીં છૂટો, નહીં છૂટો, નહીં છૂટો. અને તમને તમારી પરખ થઈ, તમે તમને પોતે જાતે તમારા અનુભવમાં તમે આવી ગયા, વાત પૂરી થઈ ગઈ સાહેબ. એક અનાદિ એ અનંત છું રે મારો, આવે નહીં અંત મારો, આવે નહીં અંત રે. કાયા સાથે ન કાય લાગતું, એ મને બજે મોટા ભૂપ રે. આજે તો મેં મને ઓળખ્યું. ઓળખી ગયા? ક્યાં છો? જો જો તો તમે જ છો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત મારો, આવે નહીં અંત રે.
કાયા સાથે ન કાંઈ લાગતું એ મને ભજે મોટા ભૂપ મને ભજે મોટા ભૂપ રે એ આજે તો મેં મને ઓળખું હરે હરે ગરીબા બચ્ચા ભાઈ હેલી નથી આ ઘડીકમાં મોય ઘડીકમાં બાર નહીં ચાલે સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે અને જાય દેહ આવે અને જાય રે આ શિલ્મો પડ્યો એ બોલે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે અને જાય દેહ આવે અને જાય રે હે નામ ને રૂપ તણે કલ્પના નામ ને રૂપ તણે કલ્પનાથી જ પકડ્યું છે ને તમે ક્યાં છો ને આ ક્યાં છે તું ક્યાંનો ને આ ક્યાંનો ઉપર પિંજર નહીં તારું અંતે ઉડી જાવ પરવાર્યું તું ક્યાંનો અને ક્યાંનું આ પિંજર સમજ પડે તો ઘણું સારું છે નામ ને રૂપ તણે કલ્પના કદી મારા મના હોય કદી મારા મના હોય રે આજે તો મેં મને ઓળખ્યું આજે તો ઓળખી ગયા હો બરોબર નહીં બરોબર ઓળખ્યા ને એક કે દેહમાં નહીં આવો ને હા પકડતા નહીં કોઈ વાત નહીં મન બુદ્ધિ પર એ માલ તો રે હું તો કાળ નો એ કાળ હું તો કાળ નો એ કાળ રે સમજમાં આવવું મુશ્કેલ છે સમજમાં જો આવી જાય ને એક પળમાં સાહેબ મુક્તિ મન બુદ્ધિ પર એ માલ તો રે હું તો કાળ નો એ કાળ હું તો કાળ નો એ કાળ રે ગમેલી ફરો ત્રિલોકમાં વકો થાય નહીં વાળ વકો થાય નહીં વાળ રે આજે તો મેં મને ઓળખો
અંધારું ના જાય ભૂલે તારે ભલે કોટી જુગ જાય ભલે કોટી જુગ જાય રે રાહ જોવાયું ભૂના રહે જ્યારે દીવલડો થાય જ્યારે દીવલડો થાય રે આજે તો મેં મને ઓળખ્યો આ તો દયા છે ગુરુદેવની રે જણે આપ્યું બ્રહ્મ જ્ઞાન જણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે શંકર સમાધિમાં લીન છે એ લાગ્યો આત્મનો તાન લાગ્યો આત્મનો તાન રે આજ તો મેં મને ઓળખ્યો આજ તો મેં મને ઓળખ્યો આ શરીર છે શરીર શાના વડે ચાલે છે અને એ નીકળી ગયો તો બધું પતી જાય આપ મુઆ પીછે તો આ પવન જે જાય છે બહાર નીકળી જાય ને પછી પાછો વળતો અને લઈ જનાર લાવનાર કોણ છે એ દેખાય નહીં દેખાતો કઈ આંખે પાડો ચોંબડાની આંખે ઈશ્વરને જોવા છે એમ નહીં મળે કોણ ધક્કો મારે છે અને મોય મોકલે છે અને પાછું બહાર કાઢે છે મોય મોકલે છે દેખાય છે બાપુજી કહે છે કે નથી છે તો ચાર જ ઓગળ છે એમ કે અભ્યાસ કરો બોધ લીધો એટલે કે તરી ગયા એમ ના માનતા અભ્યાસ કરો બરાબર ઓળખો બાપુજી જાતે બોલ્યા કે આ બાપુ આ બેઠા એ બાપુ તમે બાપુજી છે એવું કીધું બરાબર આ શરીર બેઠું છે તો આ શરીર બોલે છે તો બોલનારો જુદો છે તો ક્યાંથી બોલે છે શરીર બોલે છે ના બોલનારો બોલે છે તો બોલનારો બોલે છે ક્યાંથી બોલે છે મોંથી બોલે છે બહારથી છે ક્યાં છે હમણાં પેલા આપણે કપડંજવાળ વાળા ભાઈ કહેતા હતા કે બારે નહીં ને મોએ નહીં તો ક્યાં છો હવે કેવા છો તમે
બોલનાર છો કે દેખાનાર? બોલનાર. તો મોય છો કે બાર? બરાબર. વ્યાપક તો કહેવાય ને, મોય બાર નહીં કહો પણ વ્યાપક તો કહેશો ને. તો ક્યાં છો, કેવા છો? કેવું પકડાઈ ગયું છે જુઓ તમે. બાપુજી કહે છે કે પોતે અરૂપી છે પણ આ રૂપને ગ્રહણ કરી લીધું છે. આ બેઠું એને એડકો ચોંબડોને ગ્રહણ કરીને બેહી ગયું. બરાબર. બધા કહે છે કે મોય જુઓ, મોય બેઠો છે, મોય બેઠો છે, અંદર બેઠો છે. એટલે ડોક્ટરો ઘણા ઓપરેશન કરે મગજનો અને હૃદયનો, મોય તો કોઈ પાડ્યું નહીં. એ તો સદગુરુની કળા છે. સદગુરુ જ્યારે ભેટી જાય છે ત્યારે એને પ્રગટ કરી દે છે. હા, અવ્યક્ત છે પણ વ્યક્ત રૂપમાં લાવી દે છે. હા, નાળથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે નાળ વધેરવામાં આવે ને નાળથી પ્રાણ પ્રવેશે છે. બરાબર. અને નાળથી જ્યારે પ્રાણ પ્રવેશે એટલે આખા શરીરના રૂમે રૂમ ફરી વળે છે. 72,000 નાડીઓની અંદર ફરી વળે છે. અને પછી અકળાઈ જાય અંદર ને અંદર, અંદર ટકાતું નથી. એટલે પછી શબ્દને પકડે, શબ્દનો સહારો લે છે. શબ્દ સભર છે, એ તો અંદર શબ્દ સભર ભરેલો છે અને બારે ભરેલો છે, પણ શબ્દનો સહારો લઈ અને હુઆ એમ કરીને મુખે થઈને નીકળી જાય. હવે એને પકડી લાવો પેલા. જે હુઆ સ્વરૂપ કહીને નીકળી ગયો એને પકડી લાવો. બરાબર. એ તો મુખમાંથી નીકળ્યો તો પાછો તો એમ વ્યાપક થઈ ગયો, પણ એ ગુરુ મહારાજ પાછો એને પ્રગટ કરીને તમને દર્શાવે છે કે જો આવી રહ્યું. હા, એક ભાઈ હતા, ખેતરમાં કામ કરતા હતા અને પાણી સાથે લઈ ગયેલા ને ત્યાં એક કૂવો હતો. તે કૂવામાં પાણી પીવા ઉતર્યા. ગામડાના કૂવા તમે જોયેલા? ગામડાના કૂવામાં પગથિયા મૂકેલા હોય અંદર ઉતરવા માટે. તો પગથિયે અંદર ઉતર્યા. હા, વાહ વાહ. અને પછી પાણી પીધું. પાણી તો પીધું, પાણીના સ્તર સુધી હોય ને પગથિયા, તો ત્યાં જઈને પાણી પીધું ને ઉભા થવા ગયા ને એટલે પાછળ પેલી દિવાલ હતી ને દિવાલ વાગી પાછળ, એટલે પાણીમાં જઈ પડ્યા. હવે પાણીમાં જઈ પડ્યા એટલે તરતા નહોતું આવડતું એમને, એટલે બીજું 15 ફૂટ નીચે પાણી હતું. તો પાણીમાં બચવા માટે આમ આમ કરે
તો એ કિનારી ઉપર એક ડાભડો ઉગેલો, તે ડાભડો પકડી પાડ્યો આમ કરી. હવે ડાભડો પકડ્યો પણ સલામતી ખરી, મરતા બચી ગયા, પણ બહાર નીકળાય ખરું? એટલે પછી બૂમ મારી કે બચાવો બચાવો બચાવો. એટલે ગામડામાં પાછા બીજા ખેતરોમાં કામ કરતા ને દોડ્યા, એટલે એમણે બીજું દોરડું નાખ્યું કુવામાં. હવે એક હાથમાં પેલો ડાભડો પકડ્યો ને એક હાથમાં પેલો રાશ પકડી. હવે પેલા લોકોને બહાર કાઢવા માટે ઉપર ખેંચે, તારે પેલો મંદર થી ડાભડો ના મૂકે, ભોથું. અલ્યા પેલું તું અંદર પકડ્યું છે મૂકી દે. તો કે ના, એને તો મને બચાયો, એ મને કેમ કરીને છૂટે, એને કેમ કરીને ભૂલો. આ દશા થઈ ગઈ છે બાબુ. ઓમ ઓનો મેળ નહીં આવતો. ગળી જંજાળ એવી છે, ઘણી જાળે આવી છે. હવે જે બહાર કાઢવા વાળા બહાર મજૂરી કરે છે, મહેનત કરે છે, પણ અંદર જે એને પકડાઈ ગયેલું હોય ભોથું, એ ભોથું મૂકે તો બહાર આવે ને. તો કે ના મૂકું, કે આને તો મને બચાવ્યો, કે એ મારો આધાર છે, એ ભોથાને કેમ કરીને ભૂલું. સમજાય તમને વાત? તમે બધું જ તમામ બધું જે કઈ પકડ છે બધી પકડ છોડી દો તો બહાર આવી શકો છો. અંદર જે કઈ પકડ્યું છે તે બધી પકડ છોડી દો, અને એ પકડ છોડે તો જ મુક્ત કહેવાય. આ જગતમાં જગતના માલિક કેટલા હે? આ વિશ્વના માલિક કેટલા છે? બે ચાર છે, બરાબર છે. સબકા માલિક એક છે, એક જ છે આખા વિશ્વનો માલિક. તને એના ઓળખવા વાળા કેટલા? બોલો, એને ઓળખવા વાળા કેટલા છે? એક જ છે સાહેબ. જો એ તો આપણે અનેક કહીએ છીએ, આ શરીર વડે અનેક કહીએ છીએ, પણ એને ઓળખવા વાળું અંદર રહેલું ચેતન તત્વ બધામાં એક જ છે. એને ઓળખવા વાળો પણ એકનો એક છે અને માલિક પણ એકનો. આ બે જે છે એક થઈ જાય, ઓળખવા વાળો અને માલિક આ બે એક થઈ જાય તો વાત આની પૂરી. સમજાય વાત તમને? ઓળખવા વાળો અને માલિક. ઓળખવા વાળો પણ આખા વિશ્વમાં એક જ છે, ચેતન જ છે ને. આ શરીર તો ઓળખી ના શકે. શરીર ઓળખે? આપણે 140 કરોડ વસ્તી છે તો બધામાં ચેતન તો એક જ છે ને, બરાબર? એ જ માલિક ને ઓળખે ને. જે ચેતન છે એ જ ઓળખી શકે ને. કેમ કે પેલું ચેતન આમાં છૂટું પડ્યું છે પેલાથી. જે માલિક છે વિશ્વનો એમાંથી છૂટું પડી ગયું છે, અને અહીં આવ્યા પછી પોતે પોતાને ભૂલી ગયું છે. વાત તો આમ બની છે ને. હવે આનો સોંધો તો પેલા સાથે થઈ જાય અને બે એક થઈ જાય તો કોઈ ઉપાધિ રહે? બરાબર.
પછી કોઈ આખા વિશ્વમાં એક માલિક છે અને એક જ થઈ જાય, ઓળખવા વાળો માલિક બે એક થઈ જાય, પછી કોઈ ઉપાધિ ખરી? આખું વિશ્વ કોનો ગીતો ગાય છે? બરાબર છે. આખું વિશ્વ કોનું ભજન કરે છે? બરાબર છે. કોની ભક્તિ કરે છે? એ તત્વ જો સમજાવી જાય ને એક થઈ જાય, આજે અલગ પડ્યો છે એ જો માલિકના ભેળો થઈ જાય. બાપુજી કહે છે કે વાલા, જે પાણીનું બુંદ હતું, જે છોંટો હતો, એ સમુદ્રમાં મળી ગયો, પછી તમે પાછો ક્યાંથી લાવો છો? બરાબર. સમુદ્ર સ્વરૂપ બની ગયું. જે નદી હતી એ સમુદ્રમાં ભળી ગઈ અને સમુદ્ર સ્વરૂપ થઈ ગઈ, પછી તમે નદી ક્યાંથી લાવો છો? આપણે કેમ કેમ છે બોલો? આપણી વાત કરો ને, આપણી વાત કરો. આપણો વિચાર અલગ છે કે ભળી ગયો? બોલો વાલા, બહુ ગજબની વાત છે. હા, આપણો વિચાર અલગ રહે છે કે માલિકમય રહે છે? જો માલિક થી અલગ રહે તો વિચારમય જો માલિક ના હોય તો હજી છોટો એમને એમ જ છે, હજુ સમુદ્રમાં ભળ્યો નથી, માલિકમય થયો નથી, હજી અધ્યાસમાં પડેલો છે, અધ્યાસમાં ચાલે છે. જગદીશ, સમજાય છે વાત? તો આપણે જ્યારે ગુરુ શરણે ગયા અને ગુરુએ જ્યારે યોગ કળા કરી, પછી જુઓ તમે, બરાબર, તો પછી આ જે છોટો હતો એને સમુદ્રમાં ભેળવી દીધો. સમુદ્ર એટલે વ્યાપક, બરાબર. અલગ હતો પણ એને ગુરુ મહારાજે વ્યાપકમાં ભેળવી દીધો. નામ સંતોમાં જતું રહ્યું, રૂપ હરિમાં જતું રહ્યું, ગુણ ગુરુ મહારાજમાં જતો રહ્યો, ને પેલો જે ચેતન હતો એ વ્યાપકમાં જતો રહ્યો. શું રહ્યું કહો? રહ્યું કઈ? કઈક રહે તો ઉપાધિ થાય, બરાબર. હવે કઈક રહે તો એને કઈક જોઈએ, કઈક રહે અલગ રહે તો એને કઈક જોઈએ છે, એને કઈક બનવું છે, એને કઈક મેળવવું છે. જ્યાં સુધી બનવા પણ છે, કઈક જોઈએ છે, કઈ ઉણપતા છે, ત્યાં સુધી હજુ એ ભળ્યો નથી. અલગ છે ત્યાં સુધી. પણ એક સ્વરૂપ થઈ ગયા પછી બોલવા જેવું ખરું? પછી બોલી શકો ખરા? ક્યાં બોલે? શું બોલે? શું છે તે બોલે? આવી તમારી સહજ સમાધિ તમને આપી દીધી છે.
કાંઈ બોલવા પણ નથી, એ તમારી સહજ સમાધિ છે. તો હરતા ને ફરતા તમારી સહજ સમાધિ ખરી કે નહીં? બાપુજી કહે છે કે દેહ જોયો તો દેવ ખોયા, દેહ જોવાનો નથી. બરાબર. વાણી મોયાવે એ વણસી જાશે નિર્વાણી પદ હાચું રે. સાંભળજો એક શબ્દો. હે નામ રૂપ ને ગુણથી ન્યારું, એ જાહેર પદ જાતું રે. એ રામ નામ તું, બીજો કોઈ નહીં. રામ નામ તું રાખ હૃદયમાં, તને કાઢ કલ્પના કાચી રે. આદયંત ને મધ્યમાં બોલે, એ વસ્તુ છે હાથી રે. વિના મૂળનો આચરેલો, મન વાણે પરવાજો રે. અનુભવીઓ ના અંતર માહે નેહ નિરંતર લાધો રે. વિના પંખનો યારે ભમરલો, એ વણ ઇન્દ્રિયે ભોગી રે. એ વિના પિંડનો આ છે પ્રાણી, વિના જોગ સંજોગી રે. વાણી મોયા આવે વણસી જાશે, નિર્વાણી પદ હાથું રે. હરે નામ રૂપ ને ગુણથી ન્યારું, એ જાહેર પદ જાતું રે. ઉદ્ભવ પર લયને નહીં, અને યાદ અનાદિ એવો રે.
નિરત નામ ગુરુ તરણ તાર સદા સદોદિત સેવો રે રામ નામ તું રાખ હૃદયમાં એ કાળ કલ્પના કાચી રે આદયંત ને મધમાં બોલે એ વસ્તુ છે સાચી એ વસ્તુ છે સાચી આદ અંત આદ એટલે પૂર્વે અંત એટલે એન્ડ અને મધ્યમો અત્યારે હાલ જે બોલે છે ને એ વસ્તુ સાચી છે આદ અંત અને મધ્યમો જે બોલે છે ને એ જ સાચું છે બાકી આ દેખાય બધું અનિત્ય છે સાચું નથી તમને તમારી આગળ હારી હારી ડાઈ ડાઈ વાત કરીને કઈ લોભામણી વાત કરીને કઈ હાસ્યની ગમ્મત વાળી વાત કરી અને તમારી પાસે કંઈક લેવું હોય કે કઈ આશા હોય તો એવું તમને લલચાઈએ અમારે કઈ જોઈતું નથી તમે પોતે જાગી જાઓ તમે ક્યાં છો તમારી પહેચાન કરી લો કેવા છો તમે એ નક્કી કરી લો આ જીવાત્મા અનંતકાળથી આમ નામ રખડે છે નક્કી નથી કરતો એટલે બાપુજી કહે છે કે 7 લોક બતાયા અને હાથ પાતાળ બનાવ્યો ને ક્યાં ઉપર ને ક્યાં નીચે ઉપર છે ને નીચે નથી ઉપર આ બધી વાતો સાક્ષેપ છે આવું કીધું બોલનારો પ્રગટ છે આપણી સન્મુખ હાજરા હજુર છે અને બોલનાર જે છે એ જ આપણું નિજ સ્વરૂપ છે એને છોડીને બોલનારને છોડીને અવર જે વાતમાં જે ભમે છે એ ભમ્યા કરે છે કાઢ તો કલ્પના કાચી આદ અંત ને મધ્યમાં જે બોલી રહ્યો છે એ જ વાસ્તુ સાચી આ તો મૂળ વગરનો વેલો છે અને મન અને વાણીથી પર છે તું તારા મનની કલ્પનાએ અને વાણીમાં તું આને ખોળીશ તો નહીં મળી પડે મન વાણીથી અગોચર છે અવાંગ મનોસ્થ ગોચર મનવાણીથી રહિત છે વાત મનનું ગજુ નથી વાણીનું ગજુ નથી વાણી ખોળી શકતી હતી વાણી ખોળીને બતાયો આથી ક્યાં છે વાણીનું ગજુ નથી તારે મનનું ગજુ હતું બુદ્ધિનું ગજુ હતું વાણી ખોળી ના શકી મન કલ્પી ના શક્યું અને બુદ્ધિનો નિર્ણય ના કરી શકી બુદ્ધિ તો મનથી વાણીથી બુદ્ધિથી રહિત છે આ વાત એક ધોબી ને ધોબણ બે હતા
તે કુએ કપડો ધોવા ગયો એટલે ગયા ને કુવામાં જોયું તરતો હોનાનો મોટો હાર પડેલો આખો અંદર પાણીમાં. પાણી સ્થિર હતું એ વખતે. તો પેલી ધોબણ કે ધોબીને કે તમે અહીંયા આવો ને? તો કે હા. જો ને કે પાણીમાં. તો કે હા, વાત તો સાચી છે. તો કે મોટો હાર પડ્યો છે અને કે જો મળી જાય તો આપણું કામ થઈ જાય, આ કપડો ધોવાનું મટી જાય. સમજણ પડે? હા, આપણે કપડો ધોવાનું જ કામ કરીએ છીએ. ધોબી ઓનો ધોઈએ ને પેલાનો ધોઈએ ને પેલાનો ધોઈએ, લોકોનો ધો જ કર્યા કપડો એ જ કરીએ ને. હા, તો કે શું કરીએ? તો કે કાઢીએ કુવામાંથી પાણી. કુવામાંથી પાણી કાઢવા માંડ્યું, રેડી દે બહાર. કાઢ્યું તો કાઢ્યું, હવારના મંડી પડેલા બે તો બપોર થયો, જપે નહીં બે. અને પાણી તો આખો ચારો ભરાઈ ગયો, પણ જેટલું કાઢે એટલું પાછું કુવામાં તો આવી જાય. પાછો થોડીક વાર થાક એટલે બે હજાર તો પેલો હાર દેખાય એમાં. હવે શું કરવું? તો એવામાં આ લખુ દાદા જેવા અહીં થઈને નીકળ્યા. તો ધોબીને ગાલે, શું કરો છો તમે આ? તો કે તમે તમારે જતા હોય તો જાઓ ને, અમારે ગમે તે કરીએ. પાછા મનમતાના મોને નહીં. હા, જેનું મન મતમાં ભરાઈ ગયું હોય ને, મતમાં, એ મનમતાના મોને નહીં કોઈ દાડો. કોઈ અમારે જે કરીએ બરાબર કરીએ છીએ, અમારે જે મળ્યું છે બરાબર છે, અમારે જે આ મનમતું કહેવાય. હા, એટલે પેલો ધોબી કે કરને વાત પણ એવું લાગે માંથી થોડુંક આપીશું. એટલે બોલાયા દાદાને કે આ મોય દેખાય છે તમને? તો કે હાથ છે. તો કે બસ એને કાઢવાનો છે, તમે આ ડોલચી પકડો ને કાઢવા લાગો પાણી. દાદાએ વિચાર કર્યો, કરી રે આવો ધડા બે સમજ્યા વગરનો વસ્તુ ક્યાં છે અને આ મજૂરી ક્યાં કરે છે? એટલે એ કુવાના કિનારા ઉપર એક ઝાડ ઉગેલું, પીપળો, ને એના પીપળામાં સમળીએ માળો નાખેલો. અને સમળી ગમે ત્યાંથી હાર લાવીએ તો માળામાં ગોઠવેલો, તો એનો પડછાયો પેલા કુવામાં પડે. પડછાયાને હાર માન્યો, પણ હાર ક્યાં છે? એમાં જગતના જીવો પડછાયામાં ભૂલ્યા છે સાહેબ. આ છાયા જ છે, પડછાયો છે, પડછાયામાં ખોળે છે. કદી હાર મળે નહીં, લખી રાખજો. દેહ તો તમારી છાયા છે, પડછાયો છે. અને પડછાયામાં તમે વસ્તુ ખોળો તો મેળ પડે? પછી ધોબીને ચડાવ્યો ઉપર, તો કે જો ઉપર છે ઓલો ને એનો પડછાયો પડે છે. એ ઉતાર્યો અને હાર એમને પ્રાપ્ત થયો. એમ જો કોઈ અનુભવી જ્ઞાની પુરુષ મળી જાય તો તમને વસ્તુ પ્રાપ્ત કરી દેશે. બોલનારો ક્યાં છે, કેવી રીતે બોલે છે, માલિક ક્યાં છે, એના ભેળા તમને કરી દે. ભેળા કરી દે બ્રહ્મમાં સદગુરુ એમનું નામ.
ચડી ગયેલા ચિત્તને, આ ચિત્ત ચડી ગયું છે, પેલા મોના મન આંગ તેન એમ બધું ચિત્ત ચડી ગયું છે. આ ધર્મ ને પેલો ધર્મ ને આ વાક્ય ને પેલું વાક્ય ને આ ગુરુ ને પેલા ગુરુ, આમાં ચિત્ત બગડી ગયું છે, ચડી ગયું છે. તો ચડી ગયેલા ચિત્તને ઠીક ઠેરાવે ઠામ, ભેળા કરી દે બ્રહ્મમાં સદગુરુ એમનું નામ. ગુરુ મહારાજ તો એ છે કે જે બ્રહ્મમાંથી વિખૂટો પડેલો આ ચેતન અંશ રૂપે એના અંશીમાં મિલાપ કરી દે છે, એને ઘેર મોકલી દે છે, એના ભેળો કરી દે છે, અને કઈ માગે નહીં, પોતાની પાસે કઈ રાખે નહીં, રાખે તો એ મળી ના શકે. આવો ખેલ છે સાહેબ. પેલું રાખે નહીં, રાખે તો મળી ના શકે, તાર પેલો કઈ માગે નહીં, માગે તો એ ના મેળવી શકે. અખા સાહેબ પરીક્ષા કરવા હેડ્યા, ગમે તો જાય પૂછે કે તમે રે આશ્રમમાં ગુરુ મહારાજ ને પાસે સત્સંગ કરે, બધું કરે, પછી પગે 10 રૂપિયા મેલે એટલે ગુરુ મહારાજ લઈ લે, એટલે સમજી લે કે અહીંયા કશું છે, છોડી દે. ગુરુ કર્યા મેં ગોકળીનાથ ને ગરડા બલદ ને ગાલીનાથ. તિલક કરતો 53 થયો અને જપમાળાનો નાકો ગયો, કથા સુણીને ફૂટ્યા કાન, તો એના આવ્યું કે બ્રહ્મ જ્ઞાન. એ પુરુષની વાતો છે સાહેબ. આ તો લોભી ગુરુ ને લાલચુદ ચેલા, મારું હારું થઈ જશે અને મારું કલ્યાણ થઈ જશે, આવા લોભમાં. હે હા, ગુરુ લોભી હોય, 25 રૂપિયા આ હિંદ ભેટ આલી 100 રૂપિયા, અને આવા 500 કરી મેલું તો એ મારે કામ લાગે, આશ્રમ ચાલે. લોભી ગુરુ ને લાલચુ ચેલા दोनों खेले दाव, ये बेचारा दोनों कैसे तरे, बैठा पत्थर की नाव. આજે જગતમાં આ ચાલી રહ્યું છે. સંત પુરુષ, જ્ઞાની પુરુષ એને ગણવું, એક તમારો કોડીને પણ એ અડે નહીં જાય, તમે આપો ને તો એ ના લે છે. એ તમને એનું વચન તારી શકે સાહેબ, એના વચનને માલિક, એના વચનને આધીન થઈને માલિક કામ કરે સાહેબ. આટલા બધા ચેલા બનાવું, આટલા બધાને બોધ કરું, ને પછી હું આવું એટલે 25 50 રૂપિયા મને ભેટ હાલત મારે તો કામ થઈ જાય ને. એ કામ નહીં કરે સાહેબ, એવોનું કામ ન આવે. હા, એટલે તમે પોતે જ વિચારવાન બની જાઓ. જો તમે જેવા તેવા તો નથી, બરાબર, પણ પોતાની કલ્પનાઓ વડે, પોતાની ઈચ્છાઓ વડે માય કાંગલાપણું ના ધારણ ના કરો, બરાબર. ભલે આ લોકેશનમાં રહો, સમાજમાં રહો, સમાજના કર્તવ્યો કરો, ધંધા કરો, બધું જ કરો,
બરાબર. પણ પોતાની જાતને નક્કી કરજો કે હું તો સિંહનો બાળક છું. સિંહનો બાળક ભલે બધી ઘેટા બકરામાં ઉછરી જાય તો હું બકરો થઈ જાય? થાય કોઈ કાળે? તો આવા સ્વરૂપ જ્ઞાનને દઢ કરજો અને પોતાના મનને મજબૂત બનાવજો. તમારો જ નિર્ણય કામ લાગશે, તમારી મજબૂતાઈ જ કામ લાગશે. બરાબર છે. મહાપુરુષો તો તમને રસ્તો બતાવે છે, રસ્તે ચાલવું આપણે પડશે. નિર્ણય કરી લેજો. બોલો સદગુરુ મહારાજ કી જય. હવે ભરતભાઈ